ભારતીય સંસ્કૃતિ મુજબ શ્રાવણ મહિનો એ આખા વર્ષની અંદર ધર્મ ધ્યાન કરવા માટેનો પવિત્ર માસ છે અને પવિત્ર માસની અંદર પવિત્ર સ્થળોની મુલાકાત કરવી એ આપણા સંસ્કૃતિમાં ઉછરેલા લોકોના લોહીની અંદર વણાયેલી વાત છે। અને ભગવાન સોમનાથ એટલે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે। આપણે વિચાર કરીએ કે એક વખત એક મકાન પડી જાય તો એને ચણતા કેટલો વખત લાગે। 17 વખત મોગલ સલ્તનતે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મંદિરો ઉપર આક્રમણ કરી અને આ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું। 1955 પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને બાકીના લોકોએ અહીંયા સમુદ્રની અંદર આહુતિ આપી અને પ્રતિજ્ઞા લીધી કે અમે સોમનાથના મંદિરનો પુનરુદ્ધાર કરીશું અને એ પુનરુદ્ધાર કરી બતાવ્યો, જેના કારણે આજે સોમનાથ મંદિરની અંદર લાખો લોકો દર્શન માટે આવે છે। દર્શન કરવા આવનાર વ્યક્તિના મનની અંદર ભાવના ધાર્મિક હોવી જોઈએ અને ધાર્મિક ભાવના એના મનમાં હોય કે જેના દિલની અંદર દયા હોય, કરુણા હોય, લાગણી હોય, દાન કરવાની વૃત્તિ હોય, ત્યાગ કરવાની વૃત્તિ હોય, એવા લોકો જ્યાં આવે છે। અહીં આવી અને આ સંસ્કારિતાનું ધામ છે, અહીંયાથી દર્શન કરી સંસ્કારિતા પ્રાપ્ત કરી અને સૌ વિદાય રહે છે। આ પવિત્ર યાત્રાધામની અંદર આજે જે રીતે વ્યવસ્થા કરેલ છે એ વ્યવસ્થા કરનાર તમામ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। જય સોમનાથ। આજે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા દરેક હિન્દુઓ ભગવાન શિવજીના ઉપાસકો શ્રાવણ મહિનાને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા પૂજા કરે છે અને એમાં પણ જ્યારે સોમવાર હોય અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે। રવિવારથી જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાખો ભક્તો એકત્ર થાય છે અને રાત્રિ આરતીના દર્શન કરે છે અને સોમવારે સવારે આરતીના દર્શનથી શરૂઆત કરી આખો દિવસ લાખો ભક્તો ભગવાનના પ્રેમથી, આનંદથી, શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને શ્રાવણ મહિનાના ખૂબ આનંદથી લાભ લે છે। સોમનાથનું મંદિર અનેક સુવિધાઓથી સભર આખું કેમ્પસ બની ચૂક્યું છે। અહીંયા સારામાં સારી તમામ પ્રકારની ભક્તો માટે સગવડો છે। લાખો લોકો દર્શન કરે પણ કોઈ પણ જાતની ધક્કામુક્કી કે ભીડભાડ થતી નથી। બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે આ વિશાળ પ્રાંગણમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક રીતે ચાલતી હોય છે, એનો પણ ભક્તો લાભ લે છે। અનેક ભક્તો ભગવાનની પૂજા પણ કરે છે, અનેક ભક્તો ભગવાનની ધજા પણ ચડાવે છે અને આજે તો સોમવાર હોવાથી ભગવાનની પાલખી પણ અહીંયા નીકળી અને મંદિરની પ્રદક્ષિણા કરી એમાં પણ હજારો ભક્તો આનંદથી જોડાયા, એટલે બધા જ ખૂબ ઉત્સાહથી ભગવાનના દર્શન કરે છે। ભગવાન પાસે તો બધાની સુખાકારી, બધાની પ્રગતિ, એકતા અને સહપરિવાર દર્શન કરી અને બધા જ સુખી થાય। શ્રાવણના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને વહેલી સવારથી જ લોકો દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો। આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે 8:30 વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા, પાલખીનું પૂજન અને 8:30 પાલખી યાત્રા યોજવામાં આવશે। તેવી જ રીતના 10:30 વાગે જે પાગ પૂજા છે, ભગવાનને પાગ ચડાવવામાં આવે છે, એની પણ યાત્રા મંદિરમાં યોજવામાં આવશે। એનો પણ ભાવિક ભક્તજનો લાભ લઈ શકે છે। ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ
ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં લોકો પોતાની જાતે ભસ્મનું તિલક કરી શકે, ત્રિપુંડ કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. તેનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. દરેક યાત્રિકોને બિલ્વનો પ્રસાદ મળી શકે એના માટે પણ એક વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 15,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે. આજે પ્રથમ સોમવારે ભગવાનને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે, જે ખૂબ જ પ્રચલિત થઈ છે એવી માત્ર 25 રૂપિયાની બિલ્વ પૂજા 5 લાખથી વધારે લોકોએ આજ દિન સુધીમાં નોંધાવી છે અને ટ્રસ્ટ દ્વારા એને પ્રસાદીનું પણ આજરોજથી એને ઘરે પહોંચે એ માટેની શુભારંભ કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન સોમનાથજીની જે સવારની મહાપૂજા થાય છે એમાં માળાનું પૂજન થાય અને ત્યારબાદ લોકોને એ માળા માત્ર 100 રૂપિયામાં મંદિરના કાઉન્ટર પરથી પડે એવી વ્યવસ્થા પણ એક ગોઠવવામાં આવી છે. એટલે લોકોને આ પૂજા થયેલી માળા પણ મંદિર પરના કાઉન્ટર પરથી મળી શકશે. જય સોમનાથ.